Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન છે એ આજે ચાલી રહ્યું છે ને વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લામાં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પણ આ તમામ વચ્ચે એક અનોખું મતદાન આજે જોવા મળ્યું છે નડિયાદમાં લખાવડ પંચની વાડીમાં, જ્યાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે કે જ્યાં લોકો જે મતદાન કરવા માટે નથી નીકળતા એમને એક અનોખો સંદેશ આપે છે અંકિત સોની કે જેઓ પગથી મતદાન કરીને પણ પોતાની ફરજ અદા કરે છે. આપણે એમની સાથે વાત કરીશું. અંકિતભાઈ, તમે દર ચૂંટણીમાં મતદાન કરો છો, લોકોને શું સંદેશો આપશો? આજથી 15 વર્ષ પહેલાં જ્યારે મને આ શોર્ટ સર્કિટ થયું હતું ત્યારથી લઈને અત્યાર સુધી હું ભક્તિ જ વોટ આપ્યા કરું છું. અને મારું માનવું એવું છે કે એક જાગૃત નાગરિક તરીકે આપણે સરકારને રચવાની છે. ખરેખર તો મારું સાચું કહેવું દરેક જનતાને એ જ છે કે આપણે આપણો વોટ આપવા નથી જઈ રહ્યા, આપણે એક ભવિષ્ય નાખવા જઈ રહ્યા છીએ. આપણે લોકસભાનું આપણું અર્થતંત્ર ઘડવા જઈ રહ્યા છીએ. દરેકને મારી નમ્ર અપીલ છે કે આપણા નજીકના બૂથ સેન્ટરમાં હજી જો તમે વોટ ના આપ્યો હોય તો તરત જઈને વોટ આપો, જેથી કરીને સારી સરકારનું આપણે રચના કરી શકીએ અને આપણું ભારતનું ભવિષ્ય ઘડી શકીએ. 15 વર્ષ પહેલાં તમારી સાથે ઘટના બની, એ પછી તમારી માટે રૂટીન લાઈફમાં આવું કેવી રીતના સરળ બન્યું? રૂટીન લાઈફમાં જ્યારે મારા ટ્રીટમેન્ટ મારી પતી પછી મારા ડૉક્ટર થ્રુ મારા પગથી મારે બધું કામકાજ ચાલુ થયું. એટલે સૌથી પહેલાં મેં પગથી ડ્રોઈંગ કરવાનું ચાલુ કર્યું, ત્યારબાદ પગથી લખવાનું શરૂ કર્યું અને પગથી લખવા પછી મારા સ્કૂલમાં મેં એડમિશન લઈને અત્યારે 10-12 ધોરણ પાસ થયો. ત્યારબાદ મેં બીકોમમાં એડમિશન લીધું. બીકોમ પછી હું CS કરવા ગયો અને ત્યારબાદ MBA, આ મારી ક્વોલિફિકેશન છે. અત્યારે રાઇટના હું PhD કરવામાં આગળ વધ્યો છું. તો દરેકનો સાથ સહકાર અને સપોર્ટ માંગી રહ્યો છું. ખાસ કરીને તો એવા લોકોને કે જે લોકો નોર્મલ લાઈફ છે, જે લોકોને મારા કરતાં વધારે હાથ પગ આપેલા છે ભગવાને, એ લોકો કંઈક ને કંઈક કરે. કશું ના કરી શકે તો કંઈ નહીં, પરંતુ એમના હાથમાં જો સ્લીપ હોય તો તરત જ જઈને વોટ આપી દે, જેથી કરીને સારી સરકારનું રચના કરી શકે અને એમને ખુદને પણ જો બેરોજગાર હોય તો નોકરી મળી શકે. ચોક્કસથી લોકશાહીનો આ પર્વ છે અને લોકશાહીના પર્વમાં મતદાન જરૂરથી કરવું જોઈએ. અને અંકિત સોની જે છે એ લોકો માટે પ્રેરણારૂપ છે કે જે લોકો મતદાન કરવા માટે નથી જતા, કે પોતાનો જે મતાધિકારનો ઉપયોગ છે તેનો ઉપયોગ નથી કરતા, જ્યારે અંકિત સોની છે કે જે હાથ ન હોવા છતાં પણ પગથી મતદાન કરીને લોકોને એક અનેરું ઉદાહરણ પૂરું પાડે છે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.